દુષ્ટ પાપી નરાધમ શું કર્યું આ? પૂજારી મહારાજ હા ક્યારનો ભગવાનને વિનવું છું, ક્યારનો ભગવાનને મનાવું છું. અરે તું મનાવીશો કે આને ઘૂંસ થઈશો? આવી રીતે મનાવવાનો હોય? તોય ભગવાન મારો થાળ કેમ જમતા નથી? તાર ખાઓ બાપા, લેને સફરજન ખાવું કરતા આ ખાની વિટામિન વાળું છે. ખોરાક લેતો જા કઈ પતી ગયો. હે ભગત હું કેવો તમે હવે? ક્યારનો ભગવાનને મનાવું છું છતાંય માનતો નથી. બધાનો થાળ જમે છે તો મારો થાળ કેમ જમતો નથી? મેં તમને ના નહોતી પડી, નહીં જમે એમ નહોતું કીધું? કેમ નહીં જમે સાધુ મહાત્મા? બસ એને આજે ભજ્યા હજી હજમ નહીં થયા હોય. પૂજારી મહારાજ હા સબરીના હેઠા એને બોર ખાધા. હા એને મીઠા લાગે. બોરાનું નામ ન લેતા ભગત, કેમ? જ્યાં હોય ત્યાં બોરા જ આવે છે. વિદુરજીની તાંદુરની ભાજી ખાધી. હા એને મીઠી લાગી છે. તો મારો થાળ કેમ ન જમે? આમાં તમે ઘી ઓછું નાખ્યું છે. સાધુ મહાત્મા સવાશેર ઘીના લાડુ છે, દર પૂનમ આવું છું સદા ભગવાન થાળ જમતા નથી. તો ઘી વધી ગયું છે. પૂજારી મહારાજ હા ભગવાન કેમ મારો થાળ જમતા નથી? અરે બાપા, હું તમને ના પાડતો તો ઈ પથ્થરની મૂર્તિ છે, આ જમે નહીં. તો આ સાચા ભગવાન નથી? આ ખોટી મૂર્તિ છે, ખોટી. હા ખોટી મૂર્તિ હતી. હા તમે હમણાં બાટી બોલાવી ને, હા. હવે મૂર્તિ નથી રહી, ખંડિત થઈ ગઈ. તો હવે હવે હું હવે અમારે તો ધંધો બદલાવાનો. તો આ ભગવાન સાચા નથી? નહીં. તો સાચા ભગવાન ક્યાં છે? હાસા ભગવાન? હા મારી પાસે હું કોથળા ફેર્યા બાપા. એ તમે ભગવાનની પૂજા કરો છો? પૂજા તો હું કરું છું. ભગવાનને તમે ભજીયા ખવડાવો છો? આ ભજીયા ઈ ક્યારેક ક્યારેક આવે. અમારે બેન હું કોન્ટેક્ટ ઓનલાઈન. હા તો મારો થાળ કેમ ન જમે એટલા માટે મને સાચા ભગવાન બતાવો. ખાસા ભગવાન હું તમને બતાવું. હા હા તો કાંઈ વાંધો નહીં, બતાવું. ઓનલાઈન મળે, ઓનલાઈન. ભલે ઓનલાઈન મળે. હા તો હાલો. તો એમાં મારે થોડું મારા બાપની ના પડે બાપા. આમાં તો હવનું કહેવાય, આમાં ભગવાન બધાયનો કહેવાય. ભરાવા બોર્ડમાં આંગળી ભરાવો બાપા. થ્રી ફેસ જ્યાં ભગવાન સિપિન ક્લોઝ હું તો જાય. એમાં આંગળી નાખવાથી ભગવાન મળશે? હા 100% મળે. પૂછો કઠિયારાને. 2 લાકડી દીધી હતી, એક કોનાની ને એક હીરા મઢેલી. કા એમાં આંગળી નાખવાથી ભગવાન મળશે? હા મળે. ઓ થોડાક આઘારીઓ નકર આવ નહીં મળે. તો દર્શન કોને કરવા છે? દર્શન તમારે કરવા છે. આંગળી તમે નાખો, હું દર્શન કરીશ. એ મચકરી કરો માં ભગત. બાપુજી આંગળી નાખે, બાપુજી પોપટિયા ફૂટી જાય. ના ના નાખો ને આંગળી. ના ના બાપા, અમે ખોલી કોક ને દેખાડી. હા દેખાડો આંગળી નાખી. નહીં એમ આંગળી નાખી નહીં, અમે કોક ને હિંધી કે અહીંયા જાઓ તમે આ વસ્તુ કરજો, એથી કરી તમને મળી જશે. હા તો આંગળી ડાળી સીધો. હે આ જો ઓલું નાખ્યું ને ઓલું પાવર બોર્ડ હા એમ ન ખબર પડે. ન્યા નાખું. ના ના બાપા, એક વખત મીઠો અર્થિંગ લાગ્યો તો. આ તેજુના લાલ થઈ ગયા. હેઠે મેણ બ્લેક આવે છે, એને આવવા દો. પૂજારી મહારાજ એ તો સારું થયું, નકર તાઈલ હોત પડી જાત. આ લાલવાડ એમાં થઈ ગયા છે? હા લાલ વાળ એમાં થઈ ગયા, એટલે જ મોટો અંબુડો રાખ્યો. તો પૂજારી મહારાજ હા મહારાજ, એમાં આંગળી નાખવાથી ભગવાન ન મળે. એટલે મેં તો 2-3 જણ દેખાડ્યા, પછી પાછા મને કેવા ન આવ્યા મહિલાક નો મહિલાક, મેં તમને મોકલું એમ. પૂજારી મહારાજ હા તો સાચા ભગવાન ક્યાં છે બતાવો? બતાવવા જોઈએ. જોવું જ છે, દેખાડો. અહીંયા આવી આવો ભગત. આપણી પાસે લાટ રસ્તા છે. ડુંગરો સાફ કરી નાખું. જો ભગત, આ ખોટું કેવો કલર છે? હા ખોટું બ્લેક કલર નો ડુંગરો. એટલે તમે જેમ બોલો મારે બોલવાનું? એટલે તઈ બાપા તો જ ભેગું થાય ને. હું જેમ બોલું ને એમ તમારે બોલવાનું. એટલે તમે શું બોલો? હું જે બોલું હું એમ શ્લોક બોલો. હું શ્લોક આ મેન શ્લોક કહેવાય. આ શ્લોક થી ભગવાન પાસે જવાનો રસ્તો મળે. હા તમને હમણાં ભગવાન આવી જાય એ મને ખબર છે, 100% આવે. ભગવાન મળશે? કા ભગવાન આવે ને કા પછી તમે મારી પાસે ન જાવ, એ મને ખબર છે. 2 માંથી એક થાય. ભલે ને ભગવાન મળશે ને. હા 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 તો બોલો સાધુમાં. જો આ ખોટું બ્લેક કલર નો ડુંગરો. આ ખોટું બ્લેક કલર નો ડુંગરો. બ્લેક એની માથે તમારે સડી જવાનું. એની માથે તમારે સડી જવાનું. એટલે કે તમારે સડી જવાનું. એટલે કે તમારે સડી જવાનું. અરે ભક્તરાજ તમારે સડી જવાનું. અરે ભક્તરાજ તમારે સડી જવાનું.
એમ કયો હું સડું સૌ. એમ કે હું સડું છું આ તો સડીને મારા બાપ. તો સાઈડ ને મારા બાપ એટલે તારે સડવાનું. ઠેક એટલે મારે જ. હા. તમે કીધું હું બોલું એમ બોલે એટલે હું એમ બોલતો. તો બહુ લાંબુ જવા દીધું. મેં કીધું હોવાર પડશે. ને આ શું છે ભગત? મોજડી. ઓહો 18 નંબર ની પગ હોરવા નીકળી જાય. મારે આમાં ઉપરા ઉપરી કરવી પડે. બ્લેક એન્ડ યેલો કોમ્બો. ચડી તો ગયા. આ ખોટું ખોટું બ્લેક કલર નો ડુંગરો બોલવાનું. આ ખોટું ખોટું બ્લેક કલર નો ડુંગરો. નીચે આલી જાય નદી. નીચે હાલી જાય નદી. નદીમાં ભમરી થાય. એ નદીમાં ભમરી થાય. એની અંદર બળબળ બરબોટા થાય. એની અંદર બળબોટા થાય. બળબળ બરબોટા. આ તો મેન શ્લોક છે ભગત, બોલવો જ પડે. પૂજારી મહારાજ આ શ્લોક બોલો ને એટલે તમારે બ્રહ્માંડમાં આવ્યા. બ્રહ્માંડમાં ત્રિનાથ નો નાદ દેખાય. તો આ કોણ છે? ઈ અત્યારે આમ મારો શિષ્ય બનવાની ટ્રાય કરે છે. તો આ શ્લોક એને બોલાવો તો ઘર લે તો બેટા બોલ તો બોલ. શું બોલવાનું એને કયો? એની અંદર બળબળ બરબોટા થાય. એને ભેગું નહીં થાય. તો મારે નહીં થાય. તમારે નહીં થાય. હા કયો? શું કહું? હું કોણ? તમે કોણ? નરેન્દ્ર દાસ દામોદર દાસ મોદી. કેવાનું તમારે? હા તમે જે કીધું એ બરોબર છે. મારા સમાજના ભાઈઓ, તમારા સમાજના ભાઈઓ, વિકાસ અત્યારે ખુરશીએ ચડ્યો છે. વિકાસ અત્યારે બાવો બન્યો છે. બાઈ તો નહીં જ ભાઈ, બાવો. બાવો બાવો. હા, બાઈના લીધે બાવો બન્યો. હા કેમ બાઈના લીધે? અરે બાપા ઈ પૂછો માં. કા સાધુ મહાત્મા? અરે ઈ મારી દુખતી રખશે. ના હવે તો કયો બાઈના લીધે કેમ કેમ બાવા બન્યા? હે બાપા એમાં એવું છે, જો સોરે વાગી શરણાઈ, હા પાદર વાગ્યા પાવા, આવા બાયડીના રાજમાં ભાયડા થઈ ગયા બાવા. કામ સો રહીશો તો જ બાવા બનો. કામ ચોર નહીં બાપા, અમે કઈ આમ કરતા નહોતા. કામ? હા કામ ઘરમાં ને ઘરમાં જ રહેતા હતા. કઈ કામ ધંધો કરતા નહોતા. ઈ કરી તો હું જોયું તો આ બનવું પડે. તો બાવા જ બનવાનો હારો આવે. ભલે પૂજારી મહારાજ પણ મને ભગવાન તો બતાવો. ઈ જ કરું છું બાપા. તમે જ્યાં હોય ત્યાં જાતા હે ત્યાં અમને હેરાન દખી કરી દેતા ને અમે તમને કીધા. શું કીધા? જ્યાં હોય ત્યાં જાતા હે, આ શંકર બાપા ની પૂજા કરતો હતો ત્યાં ઇન્દ્ર બાપુ આવે ને ઘમઘમાવી ગયા. મેં કીધું અહીંયા તમે મંદિર નો માર ઉડાડી નાખ્યો, હવે અમારે શું કાઢવું? હે મને ભગવાન બતાવો. હા ભાઈ ઈ જ બતાવું છું. હા નીચે આલી જાય નદી. નીચે હાલી જાય નદી. હા એ નદીમાં ભમરી થાય પાછી વળી પાછી. એમાં ભમરી થાય. હા એની અંદર ભમરી ભળગમ થાય. એની અંદર ભમરી થાય. ભળગમ ક્યારેક ક્યારેક આવી જાય બાપા. કાંઈ વાંધો નહીં, લાવો તમારો જમણો હાથ. ડાબો છે? ના ના જમણો છે. નકર ઊંધા હાથે ભેગું ન થાય. એ નદી ની અંદર ભમરી થાય. હા કેટલી ઊંડી થાય? બહુ જાજી. હા તો એ ઊંડી ની અંદર ભૂમ. હા હવે બોલો બોલો સત્યનારાયણ દેવની જય. તો સમુદ્ર ભેગો મને શ્યામડા હે ઓલા પાપી પુજારી આયા. એ દુષ્ટ પાપી! કોને કે પાપી પૂંજારી? હે આઈ એમ નોટ પાપી પૂંજારી, આઈ એમ તપસ્વી. શેના પાપી પૂંજારી ભાઈ? સાધુ મહાત્મા હા પેલા તો ભગવાન મળ્યા નહીં, હા બીજો ડુંગરા ઉપર ચડાયો, ચડાયો ત્યાંથી ધક્કો માર્યો. તો મારે તે ને, તું જ્યાં હોય ને હેરાન કરતો તો ન મારે? તો પછી પાપી પુજારી નો કેવો શું કહેવાય? પાપી નો જ કહેવાય ને. પાપી અમે તને ભગવાન જોવા થા, અમે ભગવાન નો માર્ગ દેખાડ્યો. આ ભગવાન છે. હા આમાં તૈર્યો તો ભગવાન મળશે, ડૂબ્યો તોય મળશે. બે રીતે મળશે. આ બે રીતે મળશે. ભલે સાધુ મહારાજ. હા પાપી નો કેતો. લે બોલ પાપી હો. આવા ઘોડા નીલાલ છે પુજારીએ સમુદ્ર ભેગો. ક્યાં તારો ઘોડો? મારી પાસે ઘોડો નથી ભાઈ.
ઘોડો હોય તો હું ક્યાં નો ગયો તબડીક તબડીક કરતો કરતો. સાધુ મહાત્મા, હા બીજી વાત એ છે કે તમે મારો ઘોડેલો પણ લૂંટી લીધો છે. ખોટું ખોટું એ બાંધ્યો સમુદ્રની કાંઠે. ઈ ક્યાં હાલે છે? એ મારો ઘોડેલો છે. ઠેક ઈ તમારો છે? હા, હા તો ભલે બાંધો, હું જો ને અહીંયા મૂકીને જાઉં, તમને દેખાતું હોય તો રે. હા હું ઘોડું મારે શું કરું બાપા? આવા સોનાના હાર પ્રભુ મારા લૂંટિયા. એ લુખેશ સોના એટલે આમ જોતો ખરા બાપા, હેઠે ગંજી કોક નું માંગ્યું પહેર્યું છે. પૂજારી મહારાજ, હા ભગવાનની લાલ છે. હા તમે પેલા સોનાના હાર લૂંટી લીધા છે, હા પછી મારા ઘોડેલા લૂંટી લીધા, અને અંતે સમુદ્રમાં ફેંકી દીધો. સોનાનો હાર કે ગોતું વિલા તમે ક્યાં મૂક્યો એ મને શું ખબર? લા ભાઈ મારી પાસે હોનું જ નથી. સોનું તને મારા પર ભરોસો નહીં કે કાક તો રાખ બાપા. પાપી પૂંજારી સોનું લૂંટ્યું, ઘોડો લૂંટ્યો, હૈદ છે બાપા. બાવા ઉપર ઇંજામ નાખો માં બાપા. મોજડી લૂંટી લીધી સાધુ મહાત્મા. હા મોજડી છે, જોતી હોય તો આપું બાપા. એમાં હું છે, એકમાં હતી ને એકમાં નહોતી, તોય જોઈને ઠેડક ઠેડક તો હાલું છું. ત્રણ મોજડી પહેરી છે. ત્રણ ત્રણ થઈ ગઈ. મચકરી ન કરતા બાપા. ભલે સાધુ મહાત્મા.